કરીએ અને આપણે ઘણા બધા સ્ટોક્સના હવે પરિણામો આપણને આવતા દેખાયા છે અને સૌથી મોટી આજે જ્યાં આપણને એક્શન આવતી દેખાશે, સૌથી પહેલાં તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફના પરિણામો પર આપણે નજર કરીએ. જુઓ, સારા પરિણામો આપણને રહેતા જોવા મળ્યા છે. ઓવરઓલ Q4ની અંદર નફાની અંદર સારો એવો વધારો જોવા મળ્યો છે. નેટ પ્રીમિયમ ઇન્કમમાં ખાસો એવો ઉછાળો છે. VNB વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ અને VNB માર્જિન બંનેની અંદર એક સારો ઉછાળો આપણને જોવા મળ્યો છે. હવે મહત્વની વાત ખુશીજી અહીંયાથી એ કે જુઓ, ઓવરઓલ ગ્રોથ તો ખાસ કરીને સારી એવી તેજી અહીંયાથી આપણને જોવા મળી રહી છે, પરંતુ હજી પણ સ્ટોકના વેલ્યુએશન થોડાક આપણને જુઓ થોડાક ઓછા છે અત્યારે. કઈ રીતે તમે ઓવરઓલ આ કાઉન્ટરને જોઈ રહ્યા છો? જે પરિણામો આપણને આવતા જોવા મળ્યા છે સારા છે, પરંતુ તમારું શું મૂલ્યાંકન છે આ પરિણામોને લઈને? આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અગર આપણે રિઝલ્ટ્સની વાત કરશું તો રિઝલ્ટ આપણને ઘણા સારા લેવલ્સ પર આપણને આ વખતે આવતા આપણે જોઈ રહ્યા છે. નેટ પ્રોફિટમાં પણ ઘણો એક સારો એવો અહીંયા આપણને એક વધારો જોવા મળે છે. પ્રોફિટેબિલિટીમાં પણ ઘણો સારો એવો વધારો છે. માર્જિન્સ અગર આપણે જોઈશું તો માર્જિન્સમાં એક સારો એવો ગ્રોથ, સાથે જ અગર આપણે સેગમેન્ટલ ગ્રોથ પણ જોશું તો કંપની ના જે વેલ્યુ એડેડ બિઝનેસ છે એમાં પણ આપણને VN માર્જિન્સમાં પણ અહીંયા ગ્રોથ આવતા આપણને જોવા મળી છે આ વખતે. એ પણ ઘણા સારા લેવલ્સ પર છે. સો ઓવરઓલ જેટલું પણ આપણે હમણાં કામકાજ આપણે જોઈ રહ્યા છે સ્ટોક્સના અને જેટલું પણ રિઝલ્ટ આપણે આવતા જોયા છે, ડિસ્પાઇટ બ્રોડર માર્કેટ્સમાં જે વીકનેસ છે અને અનસર્ટિનિટી છે એના પગલે આપણે સારા એવા રિઝલ્ટ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલના આવતા જોવા મળી રહ્યા છે. એટલે આગળ ચાલતા પણ જે રીતના કસ્ટમરમાં જે કાઉન્ટ કંપનીનો વધી રહ્યો છે, કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સમાં પણ આપણને એક સારો એવો અહીંયા વધારો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ જેટલું પણ આપણે AUM પણ અગર આપણે જોઈશું તો કંપનીનું એક AUM માં પણ એક સારો એવો ગ્રોથ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. સો જેટલા પણ ઓપરેશનલ મેટ્રિક્સ પર અગર આપણે કંપનીનું પરફોર્મન્સ જોશું ઘણા સારા લેવલ્સ પર છે અને અહીંયાથી લોંગ ટર્મ આઉટલુક જે કંપનીનો બની રહ્યો છે હજી સારો એવો બની રહ્યો છે. એટલે જો એક ઓવરઓલ એક લોંગ ટર્મ માટેનો સારો એક અપ્રોચ અહીંયાથી ખાસ કરીને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પર રાખી શકાય છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. સારા એવા પરિણામો જોવા મળ્યા છે. જોઈએ આજે અહીંયા કેવી આપણને એક રિએક્શન આવતું જોવા મળે છે. વેલ, પ્રૂ લાઈફની સાથે સાથે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ AMCના પણ આપણને પરિણામો આવતા દેખાયા અને ત્યાં પણ જુઓ પરિણામો ઓલમોસ્ટ સારા છે. નેટ પ્રોફિટ 691 કરોડથી લગભગ 10% જેટલો વધ્યો છે. ટોટલ ઇન્કમ વાર્ષિક ધોરણે 8.25% જેટલી વધી છે. આ ઉપરાંત તમે ખાસ કરીને જોશો તો જે અગાઉની જે ક્વાર્ટરની એક રન રેટ હતી પ્રોફિટની 800 થી 900 કરોડની હતી, તેની જગ્યાએ 760 કરોડ પર આપણને જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને MTM લોસીસ થોડાક અહીંયાથી વધતા દેખાયા છે અને એપ્રિલની અંદર પણ થોડોક સ્લોડાઉન આવે એવી મેનેજમેન્ટે અપેક્ષા એક થોડીક વ્યક્ત કરી છે. ખુશીજી, થોડીક અસર અહીંયા આપણને બજાર પરની એ બધા પર આવતી જોવા મળી છે. પાછલા ક્વાર્ટરની અંદર આજે યુદ્ધને એ બધું જોયું, પરંતુ એ બધાની વચ્ચે પણ એક્સચેન્જીસ સ્ટોક્સ છેલ્લા 2-3 દિવસથી સારું પરફોર્મ કરી રહ્યા છે. AMC સ્ટોક્સના પણ પરિણામો આવવાના શરૂ થયા છે. કઈ રીતે તમે આ સેગમેન્ટને અને ખાસ કરીને આઈસીઆઈસીઆઈ પ્રૂ AMCને જોઈ રહ્યા છો? પહેલા પરિણામો છે ખાસ કરીને અહીંયાથી ઓવરઓલ, અને છતાં પણ જે આંકડો તેમણે અહીંયાથી દર્શાવ્યો છે થોડીક ડિસિપ્લિન પણ દર્શાવે છે કંપનીની. આપણે આઈસીઆઈસીઆઈ AMCની હમણાં વાત કરશું તો AMCમાં પણ અગર આપણે કામકાજ જે રીતના રિઝલ્ટ આવ્યા છે ઘણા સારા લેવલ્સ પર જ અહીંયા આવતા આપણે જોઈ રહ્યા છે. અને આપણે નો ડાઉટ કે આપણે લાસ્ટ અગર આપણે વીકથી અગર આપણે જોઈશું કેપિટલ સ્ટોક્સમાં એક સારી એવી મોમેન્ટમ છે, એનો પણ એક સારો એવો આપણને અસર જોવા મળી રહ્યો છે. અને અગર આપણે જોઈશું પણ જે લાસ્ટ વીક જે SIPs અને બધાનો ડેટા જે આવ્યો હતો એમાં પણ અગર આપણે જોઈશું આ વખતે જે SIPs આપણને અહીંયા વધતે આપણને જોવા મળી છે. ઓલમોસ્ટ આપણને એક હાઈએસ્ટ ઓલ ટાઈમ હાઈ લેવલ્સ પર આપણને હમણાં SIP ના નંબર્સ આપણને જોવા મળી રહ્યા છે. અને એના સાથે અગર આપણે જેવી જોશું જેવી રીતના લોકોમાં જે અવેરનેસ વધી રહી છે માર્કેટ્સના અંદર, તો આપણને પહેલાના અગર આપણે જોઈએ તો જ્યારે પણ માર્કેટ્સમાં અનસર્ટનિટી આવતી હતી ત્યારે લોકો એમનું ઇન્વેસ્ટમેન્ટ અને એમની SIPs હોલ્ડ કાં તો સ્ટોપ કરી દીધા હતા. હવે આપણે અવેરનેસના આપણે પગલે આપણે જોઈ રહ્યા છે કે અહીંયાથી આપણે હજી લોકોનું અહીંયા એડિશન્સ અહીંયા આપણે જોવા મળી રહ્યું છે. સ્ટીલ અહીંયા SIP ના નંબર્સ આપણને એક ઉછલા સ્તર પર આપણે જોવા મળી રહ્યા છે. એના કારણે કેપિટલ માર્કેટ્સના અંદર જે હમણાં એક મોમેન્ટમ અને વેલ્યુ બેઝ બાઇંગ આપણે જોઈ રહ્યા છે ઘણા સારા લેવલ્સ પર આપણે આવતા હમણાં જોઈ રહ્યા છે. અને સાથે જ આ બધા કંપનીઝ જે હમણાં આપણે આઈસીઆઈસીઆઈ પ્રૂ AMCની અગર આપણે વાત કરીએ છીએ, વન ઓફ ધ બિગેસ્ટ કંપની છે AMC કંપનીઝના અંદર. અને જે રીતના કંપનીઝ એમના પોર્ટફોલિયોમાં જે ડાયવર્સિફિકેશન કરીને એમનું જે પ્રોફિટેબિલિટી આ વખતે આપણે જોઈ રહ્યા છે ઘણા સારા એવા લેવલ્સ પર હમણાં
કંપની ના આપણને Q4 ના નંબર્સ આવા જોવા મળી રહ્યા છે અને કંપનીનું લોંગ ટર્મ આઉટલુક પણ અહીંયાથી ઘણું પોઝિટિવ અને સ્ટ્રોંગ બની રહ્યું છે. અર્નિંગ વિઝિબિલિટી અહીંયાથી કંપનીના માટે ઘણી સ્ટ્રોંગ થઈ રહી છે. જેવી રીતના આગળ ચાલતા પણ કંપની ના જે AUM ના એડિશન્સ અહીંયા આપણે અહીંયા જોવા મળી શકે છે આપણને. સો એ પણ એક ઘણું એક સારા લેવલ્સ પર આપણને અહીંયા કામકાજ જોવા મળી રહ્યું છે. અને જેવી રીતના હમણાં કંપનીના પાસે જે હમણાં મોમેન્ટમ કંપનીને ગ્રોથનું મળી રહ્યું છે, જેવી રીતે આગળ આપણે જોઈશું કન્ટિન્યુઅસલી આપણને કંપની નું માર્કેટ શેર પણ અહીંયાથી આપણને સિક્વેન્શનલ અહીંયાથી આપણને વધતા આપણે જોઈ રહ્યા છે. સો એ પણ ઘણા સારા લેવલ્સ પર આપણે જોઈ રહ્યા છે. સો એ પણ ઘણું પોઝિટિવ છે કંપનીના માટે. સો ઓવરઓલ જેટલા પણ હમણાં આપણે પેરામેટ્રિક્સ અને બધું જોયું છે એના પગલે આપણે એમ જોઈશું કે અર્નિંગ વિઝિબિલિટી અને ગ્રોથ વિઝિબિલિટી અહીંયાથી ઘણી સ્ટ્રોંગ થાય છે એમસી કંપની માટે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી દરેક પરિસ્થિતિ જે છે એ અહીંયાથી એક સારી રહેતી જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનો છે. એક સારા પરિણામો બાદ અહીંયા સારું એક્શન છે. એટલે એક લાંબા ગાળા માટે પણ જો તમારે ખાસ કરીને આ સ્ટોક પર ધ્યાન રાખવું હોય તો તમે અહીંયાથી રાખી શકો છો. એટલે એના પર એક ફોકસ ચોક્કસથી તમે રાખજો. ICICI પ્રુડેન્શિયલ AMCને લઈને એક આ આપણને મત અત્યારે બનતો દેખાઈ રહ્યો છે. વેલ, આગળ